સંજયસિંહ બાપુનો ખરેખર એમને જે વાતો કરી એ પ્રેરણાદાયી વાતોની અંદરથી એમના જીવનમાંથી પણ આપણને કંઈક શીખવાનું મળે છે। એમના દ્વારા જે સમૂહ લગ્નોના આયોજન છે, હમણાં જ 101 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન કર્યા, ત્યારબાદ તળપદા સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા। એમની દીકરીબાના લગ્ન પ્રસંગે જે ભેટ ચાંદલો એ તમામ રકમ એમને સમૂહ લગ્નમાં વાપરી છે। સાથે સાથે એમની જે ધારાસભ્ય તરીકેની જે પગારની રકમ છે એ પણ એમને સેવામાં દાન કરેલ છે। આવા તો અઢળક કાર્યો એમના દ્વારા પણ કરવામાં આવેલા છે। આપ વિદ્યાર્થીઓ અને આપણે બધાએ એમના જીવનમાંથી આ બંને મહાન વિભૂતિઓમાંથી આપણે કંઈક શીખવાનું રહ્યું છે। જય માતાજી। તાજેતરમાં આણંદ જિલ્લા ખાતે ક્ષત્રિય સેના દ્વારા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના 500થી પણ વધારે વિદ્યાર્થીઓ જેઓ અનેક ક્ષેત્રમાં વિવિધ રીતે પોતાની જે સિદ્ધિ હાસિલ કરેલ છે તેમને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તકે ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના મંત્રી એવા સંજયસિંહ મૈડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ક્ષત્રિય સમાજને લઈને ખૂબ જ સારો સંદેશ આપ્યો છે। તો આગળ આપણે સંજયસિંહ મૈડા જે છે તેમણે શું કહ્યું ક્ષત્રિય સમાજને અને શિક્ષણ બાબતે તે આપણે જરૂરથી સાંભળીએ અને વધુમાં વધુ આગળ આ વિડીયોને શેર કરીએ। સાથે જ આપ અમારી ચેનલમાં જોડાયેલા છો તો આપને જણાવી દઈએ કે રાજપૂતાના યુથ પાવર કરી આપણું ઇન્સ્ટાગ્રામમાં એક પેજ પણ ચાલે છે, તેમને પણ ફોલો કરી લેશો અને અમારી આ ચેનલને વધુમાં વધુ આપ નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો અને ક્ષત્રિય સમાજની એકતામાં સહયોગ આપશો। તો વધારે સમય ન લેતા આપણે સાંભળીએ સંજયસિંહ મૈડા ગુજરાત રાજ્યના મિનિસ્ટરે ક્ષત્રિય સમાજને લઈને શું વાત કરી। ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી, મહુધા વિધાનસભાના યશસ્વી ધારાસભ્ય શ્રી સંજયસિંહ મૈડા બાપુને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુલક્ષીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરે। ભારત માતા કી। હમણાં સંજયભાઈ બોલ્યા તો જબરજસ્ત રીતે બોલ્યા, મારા વખતે કેમ આવું? હે, મારામાં કોઈ તકલીફ નહીં ને તમને? ભારત માતા કી। આજના ક્ષત્રિય સેના આણંદ જિલ્લો, જે હું વર્ષોથી એમની સાથે હું સંકળાયેલો છું, જ્યારે ધારાસભ્ય નહોતો ત્યારથી સુનિલસિંહ ને બધા અમે સાથે કામ કરેલું છે અને જે ક્ષત્રિય સેના કામ કરી રહી છે એ બદલ હું એમને પહેલાં પહેલો તો ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। મંચ પર બિરાજમાન આપણા ગુજરાત રાજ્યના લોકપ્રિય અને તેજસ્વી શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા, ક્ષત્રિય સેના આણંદ જિલ્લાના પ્રમુખ એવા સુનિલસિંહ, કાંતિભાઈ સોઢા, ડેપ્યુટી મેયર, મેયર શ્રી, સૌ મંચસ્થ મહેમાન, અખંડ ભારતની શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ પવિત્ર કર્મભૂમિમાં આણંદમાં આજે આટલી વિશાળ સંખ્યામાં 1500થી પણ વધુ જનમેદનીની વચ્ચે સમાજની યુવા શક્તિ અને જ્ઞાનના ઉત્સવના દર્શન કરીએ મારું હૃદય ગૌરવથી છલકાઈ ગયું છે। ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા આયોજિત આ 6ઠ્ઠા વિદ્યાર્થી સન્માન સમારોહ બદલ હું સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આપણું સદભાગ્ય છે કે આપણી વચ્ચે આપણા જ સમાજનું ગૌરવ અને રાજ્યના શિક્ષણ મંત્રી બેન શ્રી રીવાબા જાડેજાજી ઉપસ્થિત છે। તેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાના અંગત જીવનના અનુભવ અને સંઘર્ષથી એક નવી મિસાલ કાયમ કરી છે। મંત્રીશ્રીની હાજરી આપણા યુવાનો માટે સૌથી પ્રેરણાદાયક છે। વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, આજે જ્યારે હું 531 જેટલા તેજસ્વી સિતારાઓને નિહાળું છું ત્યારે મને
ખાતરી થાય છે કે આપણા ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવિષ્ય અત્યંત સુરક્ષિત અને સમર્થન હાથોમાં જઈ રહ્યું છે. આ વર્ષે ધોરણ 10ના 252 વિદ્યાર્થીઓ, ધોરણ 12ના 170 વિદ્યાર્થીઓ જે પ્રચંડ સફળતા મેળવી તે આપણી આવનારી પેઢીના સક્ષમતા દર્શાવે છે. જે વિદ્યાર્થીઓ 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા છે તેમને ખૂબ અભિનંદન, પરંતુ જે તેજસ્વી રત્નો 90%થી પણ ઉપર માર્ક્સ લાવીને વિશિષ્ટ સન્માન મેળવ્યું છે તેમણે પુરવાર કર્યું છે કે મહેનત અને સમર્પણના જોર કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. શિક્ષણની આ સફળ માત્ર શાળાની પૂરતી સીમિત નથી. આજે આ મંચ પરથી સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી જેવી ઉચ્ચ પદવીઓ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન થઈ રહ્યું છે. એટલું જ નહીં, વહીવટી ક્ષેત્રે સમાજનું પ્રતિનિધિત્વ વધારવા માટે તલાટી, પોલીસ, જીપીએસસી અને યુપીએસસી જેવી કઠિન કોમ્પિટિટિવ પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર ભાઈઓ બહેનોનું હું વિશેષ સલામ કરું છું. આજના જેમ કે આપણા માન્ય શિક્ષણ મંત્રી શ્રી હંમેશા ભાવપૂર્વક કહે છે કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પણ જીવન ઘડતરનો પાયો છે. આપણે એવા ગૌરવશાળી ઇતિહાસના વારસદાર છીએ જ્યાં ક્ષત્રિય ધર્મ એટલે ત્યાગ, શૌર્ય અને રક્ષણની પરંપરા આજનો યુગ બદલાય છે. આજનો ક્ષત્રિય ધર્મ એ છે કે આપણે શિક્ષણના હથિયારથી સમાજની ગરીબી, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા સામે લડવાનું છે. ભણતરની સાથે સાથે આપણા જ રીતે રિવાજો, ઉચ્ચ સંસ્કારો અને આપણી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવનું અનુભવું છું, જે આપણી સાચી ઓળખ છે. આજના આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં શિક્ષણ સિવાય અન્ય ક્ષેત્રો જેવા કે રમત ગમત, કળા અને એક્ટિંગ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર 116 જેટલા યુવાનો પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. હું આ તમામ આદરણીય વાલીશ્રીઓને વિનંતી કરવા માંગુ છું કે જો તમારું બાળક ભણવામાં થોડું નબળું રહી ગયું હોય તો ક્યારેય નિરાશ ન થશો કે તેને પણ દબાણ ન લાવશો. ભણવા નબળા હોય તેવા દીકરા દીકરીને અન્ય ક્ષેત્રમાં આગળ વધારવા માટે પૂરતું પ્રોત્સાહન મળવું જોઈએ. દરેક બાળકની અંદર ભગવાને એક અનોખું કૌશલ્ય મૂક્યું છે. સ્પોર્ટ, સંગીત, બિઝનેસ કે આર્ટ્સમાં પણ આજે કરિયર બનાવવાની 18 તકો છે. આજે ઉદ્દેશ સાથે ક્ષત્રિય સેના દ્વારા જે કરિયર માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કઈ દિશામાં આગળ વધવું તેનું સચોટ માર્ગદર્શન આપશે. ક્ષેત્ર તમે ગમે તે હોય, બસ તેમાં સર્વશ્રેષ્ઠ બનવાનો સંકલ્પ કરો. મારા વહાલા દીકરા દીકરીઓ, આજે આપણે જે 21મી સદીમાં જીવી રહ્યા છીએ તે ટેકનોલોજીના યુગ છે. આપણી પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જેવી સુવિધાઓ છે, પરંતુ તેની સાથે કેટલીક ગંભીર સામાજિક પડકારો અને દૂષણ પણ આવ્યા છે. જ્યારે ટેકનોલોજીની, સોશિયલ મીડિયાની વાત કરીએ તો ઓનલાઈન ગેમ્સની લત, સાયબર ફ્રોડ જેવા ગંભીર વિષયો વિશે આજે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ તમારી પ્રગતિ માટેનો કરો, તેની ગુલામી માટે નહીં. સામાજિક જાગૃતિ અને સુરક્ષા. આજકાલ યુવા પેઢી ગેરમાર્ગે દોરવા માટે ડ્રગ્સ વગેરે કાવતરા ચાલી રહ્યા છે. ખાસ કરીને મારી વહાલી દીકરીઓનું હું કહીશ કે તમે શિક્ષણ અને સંસ્કારથી એટલી મજબૂત અને આત્મનિર્ભર બનો કે કોઈ તમારી ભાવનાઓ, ભવિષ્ય, તમારો પરિવાર ગરિમા સાથે રમત ન રમી શકે. સજાગ રહો, સુરક્ષિત રહો અને ધર્મના માર્ગ પર અડગ રહો. સદગુણી અને ભણેલા યુવાનો દેશની વહીવટી અને રાજકીય વ્યવસ્થા ચલાવવામાં આગળ આવશે. સમાજના પ્રશ્નો ઉકેલ બમણી ઝડપે આવશે અને સાચા અર્થમાં લોક કલ્યાણ થઈ શકે. આપણી બહેનો દીકરીઓ પણ સમાજ સેવા અગ્રેસર બને તે માટેની સમયની માંગ છે. આજ સાથે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જે આર્થિક મદદ પૂરી પાડવાનો સંકલ્પ લેવાયો છે તેને હું હૃદયપૂર્વક બિરદાવું છું. પૈસાના અભાવે કોઈ પણ હોનહાર બાળકની આંગળી ભણતરથી છૂટવી ન જોઈએ. આ જ સાચી માનવ સેવા અને સાચો છાત્ર ધર્મ છે. હમણાં જોયું હશે આપણે સોશિયલ મીડિયાની અંદર માન્ય મંત્રી શ્રી રીવાબા જાડેજા ઘરે ઘરે જઈ જે ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવા માટે ઘરે ઘરે જઈને જે દીકરા દીકરીઓને પ્રોત્સાહન માટે જોયું હશે ને બધાએ? કોણે કોણે જોયું છે?
એ પ્રોત્સાહન જે દીકરા દીકરીને ભણવા માટે આપે છે ને, એટલે માન્ય મંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું કે નાનામાં નાના છેવાડાના ઘર સુધી એ પહોંચ્યા છે, એટલે એમને અભિનંદન છે. અંતમાં આજે સન્માનિત થઈ રહેલ તમામ 531 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ગૌરવશાળી માતા પિતાને ફરી એકવાર કોટી કોટી અભિનંદન આપું છું. મારા વહાલા વિદ્યાર્થીઓ, જીવનમાં ગમે તેટલી મોટી સફળતા મેળવો, પરંતુ તમારા માતા પિતા અને ગુરુજનોનો ત્યાગ ક્યારેય ભૂલતા નહીં. આ ભવ્ય કાર્યક્રમના સફળ આયોજન માટે અને તમામ ઉદ્દેશોને સાર્થક કરવા બદલ આયોજક સમિતિ અને શિક્ષણ સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચાલો આપણે સૌ સાથે મળીએ, શિક્ષણના આ દીપક દ્વારા આપણા સમાજ અને સમગ્ર ગુજરાતને પ્રગતિશીલ પંથે આગળ વધારીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગઢવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સંજયસિંહ બાપુનો. ખરેખર એમને જે વાતો કરી એ પ્રેરણાદાયી વાતોની અંદરથી એમના જીવનમાંથી પણ આપણને કંઈક શીખવાનું મળે છે. એમના દ્વારા જે સમૂહ લગ્નોના આયોજન છે, હમણાં જ 101 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન કર્યા, ત્યારબાદ તળપદા સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. એમની દીકરીબાના લગ્ન પ્રસંગે જે ભેટ ચાંદલો એ તમામ રકમ એમને સમૂહ લગ્નમાં વાપરી છે. સાથે સાથે એમની જે ધારાસભ્ય તરીકેની જે પગારની રકમ છે એ પણ એમને સેવામાં દાન કરેલ છે. આવા તો અઢળક કાર્યો એમના દ્વારા પણ કરવામાં આવેલા છે. આપ વિદ્યાર્થીઓ અને આપણે બધાએ એમના જીવનમાંથી આ બંને મહાન વિભૂતિઓમાંથી આપણે કંઈક શીખવાનું રહ્યું છે. ખરેખર એમને જે વાતો કરી એ પ્રેરણાદાયી વાતોની અંદરથી એમના જીવનમાંથી પણ આપણને કંઈક શીખવાનું મળે છે. એમના દ્વારા જે સમૂહ લગ્નોના આયોજન છે, હમણાં જ 101 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્ન કર્યા, ત્યારબાદ તળપદા સમાજની 51 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા. એમની દીકરીબાના લગ્ન પ્રસંગે જે ભેટ ચાંદલો એ તમામ રકમ એમને સમૂહ લગ્નમાં વાપરી છે. સાથે સાથે એમની જે ધારાસભ્ય તરીકેની જે પગારની રકમ છે એ પણ એમને સેવામાં દાન કરેલ છે. આવા તો અઢળક કાર્યો એમના દ્વારા પણ કરવામાં આવેલા છે. આપ વિદ્યાર્થીઓ અને આપણે બધાએ એમના જીવનમાંથી આ બંને મહાન વિભૂતિઓમાંથી આપણે કંઈક શીખવાનું રહ્યું છે.